દુબઈએ દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની નજીક શહેરના પ્રથમ એરિયલ ટેક્સી વર્ટિપોર્ટના નિર્માણ માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટની જાહેરાત દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના ઉપપ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ દ્વારા કરવામાં આવી હતી. 3100 ચોરસ મીટર વિસ્તાર ધરાવતો આ વર્ટિપોર્ટ દુબઈમાં શહેરી પરિવહનને ક્રાંતિકારી બનાવશે અને અનોખી અને કાર્યક્ષમ મુસાફરીનો માધ્યમ પ્રદાન કરશે. નવું સુવિધા 42,000 લેન્ડિંગ્સ અને 117,000 મુસાફરોને વાર્ષિક સંભાળવાની ક્ષમતા ધરશે. તેમાં ટેક ઓફ અને લેન્ડિંગ માટે નિર્ધારિત ઝોન, વિમાન ચાર્જિંગ સ્ટેશન, એક સમર્પિત એરિયલ ટેક્સી એપ્રન અને પાર્કિંગ વિસ્તાર હશે. વર્ટિપોર્ટનું ડિઝાઇન દુબઈના પ્રસિદ્ધ આકાશી દૃશ્ય સાથે સુમેલમાં છે, જે મુસાફરોને આરામદાયક અને આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં ડાઉનટાઉન દુબઈ, દુબઈ મરીના અને પામ જુમેરા જેવા મુખ્ય સ્થળોમાં સ્ટેશનોનો સમાવેશ થશે. આ સ્ટેશનોને રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે મહત્વ કનેક્ટિવિટી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યા છે. એરિયલ ટેક્સી સેવા 2026માં શરૂ થવાની અપેક્ષા છે, જે દુબઈના અદ્યતન શહેરી ગતિશીલતામાં નેતૃત્વ બનવાના માર્ગમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. જોબી એવિએશન દ્વારા વિકસિત એરિયલ ટેક્સીઓ પર્યાવરણ મિત્ર ઇલેક્ટ્રિક વાહનો છે, જે શૂન્ય ઉત્સર્જન ધરાવે છે. તે શહેરી વાતાવરણ માટે આદર્શ છે, કારણ તે ઊભા ટેક ઓફ અને લેન્ડિંગ માટે સક્ષમ છે. પ્રત્યેક એરિયલ ટેક્સી 4 મુસાફર અને 1 પાયલટને સમાવી શકે છે અને સુરક્ષા, આરામ અને ગતિ સુનિશ્ચિત કરવા માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. ટેક્સીઓ 161 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે અને અધિકતમ 321 કિલોમીટર પ્રતિ ઘંટા ગતિથી મુસાફરી કરી શકે છે, જે પરંપરાગત જમીન પરિવહનની તુલનામાં મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડે છે. પ્રોજેક્ટમાં અનેક મુખ્ય ખેલાડીઓ વચ્ચે સહયોગ છે. જોબી એવિએશન એરિયલ ટેક્સીઓના ઉત્પાદન અને સંચાલનનું સંચાલન કરશે, જ્યારે સ્કાયપોર્ટ્સ વર્ટિપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિઝાઇન, નિર્માણ અને સંચાલનનું નિરીક્ષણ કરશે. દુબઈની રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી આરટીએ શાસન અને અન્ય પરિવહન મોડ્સ સાથે એકીકરણ માટે જવાબદાર હશે, જે મુસાફરો માટે એક સુમેલ મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે. શેખ હમદાનએ આ પ્રોજેક્ટના મહત્વ પર ભાર મૂક્યો, જે દુબઈના પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારશે અને શહેરની વધતી ગતિશીલતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવીન ઉકેલો પ્રદાન કરશે. તેમણે જણાવ્યું કે એરિયલ ટેક્સી સેવા ફાસ્ટ, સુરક્ષિત અને એકીકૃત પરિવહન ઉકેલ પ્રદાન કરશે, જે દુબઈના મલ્ટીમોડલ કનેક્ટિવિટીના દૃષ્ટિકોણ સાથે સુમેલમાં છે. આ પ્રોજેક્ટ દુબઈની સ્થિરતા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.